નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં કે જ્યાં આજે આપણે વાત કરવાની છે ગણેશોત્સવના મહોત્સવની. વાત કરવામાં આવે ગણેશ ચતુર્થીની, ગણેશ ઉત્સવની, તો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વર્ષે આ જે ઉત્સવ છે, આ જે તહેવાર છે, ખૂબ જ ધૂમધામથી તેની ઉજવણી થતી હોય છે. દરેક વ્યક્તિઓની દરેક એ પછી કોઈ પણ હોય, મરાઠી હોય કે પછી મદ્રાસી હોય કે પછી ગુજરાતી હોય, દરેક જાતિના લોકો આ તહેવારની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરતા હોય છે. આ તહેવાર વિશે આપણે સૌ જે રીતે જાણીએ છીએ કે ગણપતિજીને મોંઘેરા મહેમાનની રીતે ઘરમાં લાવવામાં આવે છે, પછી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમની સેવા કરવામાં આવે છે અને વિઘ્નહર્તા કહેવાય છે ગણેશજી. એટલે કે હંમેશાથી દર વર્ષે આ સમય દરમિયાન લોકો તેમની પૂજા કરીને ઘણી કામનાઓ કરતા હોય છે અને ગણેશ ભગવાન તેમની ઈચ્છાને પૂર્ણ પણ કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં આ ગણેશ ઉત્સવ ફીકો પડ્યો છે. જી હા, કોરોના કાળના લીધે આપણે જોઈ રહ્યા છે દરેક તહેવાર પર તેની અસર જોવા મળી રહી છે. દરેક તહેવારના રંગ ફીકા જોવા મળી રહ્યા છે. જ્યારે કે ભારત દેશમાં દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે. લોકો એકઠા થાય છે, લોકોની ભીડ જોવા મળે છે, લોકો એકબીજાને ગળે મળે છે. પરંતુ આ મહામારીમાં આ બધું જ શક્ય નથી. ત્યારે ક્યાંક જે ભગવાન છે તે પણ ભક્ત વિનાના જોવા મળી રહ્યા છે. પરંતુ હું કહીશ કે ભગવાનની પાસે, ભગવાન સુધી ભક્તોની લાગણી તો ચોક્કસપણે પહોંચી રહી છે. કારણ કે જો અહીંયા વાત કરવામાં આવે ખાસ કરીને ગણેશ ઉત્સવની, અને તેમાં પણ જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે ત્યારે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ તેની ઉજવણી સૌથી વધારે ધૂમધામથી થાય છે. પછી જો જોવા જઈએ તો સુરતમાં ને પછી અમદાવાદમાં પણ હંમેશાથી આપણે જોઈએ છીએ કે ગણેશ ઉત્સવની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવે છે. પરંતુ આ વખતે દરેક લોકોએ, દરેક એસોસિએશનની વાત કરવામાં આવે કે જે લોકો ગણેશની સ્થાપના કરતા હોય છે, અમદાવાદમાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા અમુક નિર્ણયો નક્કી કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના લાલબાગની જો વાત કરવામાં આવે તો સમગ્ર દુનિયામાં કહી શકાય, પૂરા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે લાલબાગ. પૂરે ભારતમાંથી દૂરથી લોકો લાલબાગ આવતા હોય છે અને દર્શન કરવા માટે દૂરથી લોકો આવીને લાઈનો લગાવતા હોય છે. 2 થી 3 કિલોમીટર સુધીની લાઈનો જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે આ બધું જોવા નહીં મળે, કારણ કે જે નવા નિર્ણયો આવ્યા છે તે એ પ્રકારના છે કે આ વખતે ગણેશોત્સવમાં સોસાયટી દીઠ એક મૂર્તિ જ સ્થાપી શકાશે અને એક જ વ્યક્તિ આરતી કરી શકશે. અને તેની સાથે જ આપણે જણાવીએ કે મુંબઈના લાલબાગ રાજા ગણેશોત્સવ મંડળે કોરોનાની અસરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે કે આ વખતે એ લોકો પણ આ ઉત્સવ નહીં મનાવે. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લીધો છે. લાલબાગ મંડળી નહીં કરે વિસર્જન અને કોરોના વાયરસને લઈને આ નિર્ણય લેવાયો છે. ત્યારે આજે ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ આ ઉત્સવની, કે આ ઉત્સવ હંમેશાથી કેવી રીતે મનાવવામાં આવે છે અને આ વખતે આ કોરોનાની કેવી અસર જોવા મળશે, જેની માટે મારી સાથે જોડાયા છે સિદ્ધાર્થ છાયાજી. સિદ્ધાર્થજી, આપનું સ્વાગત છે. હેલો, નમસ્તે. સિદ્ધાર્થભાઈ, શું કહેશો? સૌથી પહેલા તો ગણેશ ઉત્સવ કે જે 22મી ઓગસ્ટના રોજ થનાર છે, પ્રારંભ થવાનું છે, જેની રાહ આપણે દર વર્ષે જોતા હોઈએ છીએ, ખૂબ આતુરતાથી રાહ જોવાતી હોય છે. પરંતુ આ વખતે ક્યાંક કોરોના કાળમાં આ જે ગણેશોત્સવ છે તેનો રંગ ફીકો પડશે એવું કહી શકાય છે. બિલકુલ. એટલે આપણે જે સિઝન કહેવાય આપણા તહેવારોની, ખાસ કરીને ગુજરાતમાં તો રથયાત્રાથી શરૂ થાય છે અને રથયાત્રા થઈ શકી નથી. એટલે શરૂઆત આવી થઈ. એટલે આગળ પણ જે ગઈકાલે કે પરમ દિવસે વડાપ્રધાનનું સંબોધન હતું, એમણે એક આખું લાંબુ લિસ્ટ ગણાયું હતું તહેવારોનું. એટલે અત્યારની પોઝિશનથી તો એવું લાગે છે કે ક્રિસમસ કે ન્યૂ યર સુધી આપણે આ જ રીતના રહેવું પડશે. અને ગણેશ ચતુર્થી આપણે ત્યાં, હું જેટલો મારો અનુભવ છે તો 90ના દાયકાથી જેટલું પ્રકાશમાં આવ્યું છે ગુજરાતમાં, એટલું પહેલા નહોતું. પહેલા સુરતના અમુક ભાગમાં અને વડોદરામાં, જ્યાં મહારાષ્ટ્રીયનોની સંખ્યા વધુ હતી, છે રાધર, ત્યાં આ બધું ચાલતું હોય છે. પણ હવે આખા ગુજરાતમાં બધે પ્રસરી ચૂક્યો છે. એટલે કંઈક નવું તો છે આપણા માટે કે આ નહીં થઈ શકે, પણ જવાબદાર સમાજ તરીકે આપણે આ નિર્ણય લઈ શક્યા છે એ સ્વાગત યોગ્ય છે. જી, આ વખતે કોરોના મહામારીના લીધે સાદગીથી ઉજવણી થવાની છે. અમદાવાદમાં તો સાદગીથી ઉજવણી કરવા માટે
ની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ તે ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આ ઘોષણા થઈ છે. તે ખૂબ જ મોટી વાત છે. જે પ્રકારે રથયાત્રા અમદાવાદમાં ના યોજાય એ ખૂબ મોટી વાત હોય ને, એવી જ રીતે ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં ન યોજાય એ ખૂબ મોટી વાત કહી શકાય છે. સિદ્ધાર્થજી, આ વર્ષે લાલબાગ રાજાના દર્શન નહીં થઈ શકે. જો લાલબાગની વાત કરવામાં આવે તો કેવી રીતની ઉજવણી ત્યાં જોવા મળતી હોય છે? મેં ખાસ એનો અનુભવ લીધો નથી, પરંતુ જે પ્રમાણે સાંભળ્યું છે અથવા તો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં એનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હોય કે પછી એના ફોટાસ જોતા હોઈએ તો બહુ અદ્ભુત અને બહુ ભવ્ય આયોજન હોય છે. અને જેમ તમે તમારી ઓપનિંગ કમેન્ટ્સમાં પણ કીધું કે આટલા 60-65 વર્ષથી આ ચાલે છે, તો એનું બંધ થવું આટલા વર્ષે, એ પણ પરંપરા તોડીને, તો એ બહુ મોટી વાત છે. પણ અગેન હું કહીશ, આ કમેન્ટ મારે રિપીટ કરવી પડશે કે જવાબદાર સમાજ તરીકે જો આ રીતના અગાઉથી, એટલે હજી જુલાઈ શરૂઆત પણ નહોતી થઈ ત્યારે જ આ નિર્ણય લઈ લેવામાં આવ્યો. એટલે આને બીજું એક કારણ શું છે કે લાલબાગચા રાજા એક, જેને કહીએ ને કે એક ઉદાહરણ હોય છે તમામ દેશમાં ગણેશ ઉત્સવના જે કાંઈ પણ થતા હોય છે એમાં. એટલે એને જો આ પહેલું પગલું ઉઠાવ્યું છે જે તો એને જોઈને હવે ધીમે ધીમે બીજા રાજ્યોમાં પણ, મહારાષ્ટ્રમાં તો ખરું જ, પણ બીજા રાજ્યોમાં પણ તેનાથી લોકો હવે ઉદાહરણ લેશે અને હવે ધીમે ધીમે એટલે કે બંધ અથવા તો ઓછી સંખ્યામાં એવા નિર્ણયો આવતા જ હશે. તો એ આપણને નવાઈ ન લાગવી જોઈએ. જી સિદ્ધાર્થભાઈ, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં અમદાવાદની પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે શહેરના ગણેશ મહોત્સવમાં માત્ર માટીની મૂર્તિ જ રાખી શકાશે. એમ તો હંમેશા દર વખતે અપીલ કરવામાં આવતી હોય છે કે પીઓપીની મૂર્તિ ન રાખવામાં આવે, પરંતુ આ વખતે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે શહેરના 5 મોટા પંડાલને પણ અપીલ કરવામાં આવી છે કે આ વર્ષે પંડાલો ન બાંધે. ઉપરાંત શહેરના 90 થી વધારે કારીગરોને આ વર્ષે તમામ મૂર્તિ માટીની જ તૈયાર કરવાનું જણાવાયું છે. આ નિર્ણય કેટલો મહત્વનો કહી શકાય છે કોરોના કાળમાં? મહત્વનો જો ત્યારે થશે જો આ જ પ્રથા હવેના વર્ષોમાં, જ્યારે કોરોના આપણી સાથે નહીં હોય અથવા તો તેની અસર આવતા વર્ષે ઓછી થઈ ગઈ હશે, અને જો આ નિર્ણયને ચાલુ રાખવામાં આવે તો આના જેવો ઉત્તમ નિર્ણય બીજો એક. આ ઉપરાંત જે રીતના ગણેશના પંડાલમાં ડીજે છે કે જે જોરશોરથી રાતના 12-1 વાગ્યા સુધી માઇક ને બધું વાગતું હોય છે, એમાં જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે એ યોગ્ય છે. મારા જ ઘરથી થોડેક દૂર એક પંડાલ દર વર્ષે લાગે છે, તો કવિ સંમેલન થતા હોય છે, નૃત્યના પ્રોગ્રામ થતા હોય છે, અમુક છોકરાઓને માટે પણ પ્રોગ્રામ 9 દિવસ સળંગ ચાલતા હોય છે. એ યોગ્ય છે. પણ એ સિવાય જ્યાં બાકી નીકળીએ છીએ કે મેઇન રોડ ઉપર જગ્યા પચાવીને અને પંડાલ બનાવ્યો હોય અને બધું ચાલતું હોય ને 10-10, 12-12 ફૂટની પ્રતિમા હોય. સરકાર છેલ્લા 5 થી 7 વર્ષથી કહી રહી છે કે હવે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બંધ કરો, માટીની લાવો, નાની મૂર્તિ લાવો. હું મારા ઘરે છેલ્લા 3 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરું છું, તો અમે લોકો માટીની મૂર્તિ જ લાવીએ છીએ અને એટલી સરળ છે વિસર્જનમાં કે લગભગ કલાકમાં તો આખી માટીની મૂર્તિ એનું જે છે રૂપ માટીનું લઈ લેતું. આવા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પણ આવું જો થતું હોય તો એ સ્તુત્ય છે. પણ આ વખતે કોરોના છે એટલે આવું કરવું અને આવતે વર્ષે ફરીથી એનું એ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવી અને જોરથી મ્યુઝિક વગાડવા, નિર્ણય પણ હવે આ વર્ષે વિચારી લે કે હવે એવું ન થવું જોઈએ. અને જેમ બધું નવું આપણને શીખવાડ્યું છે, તો આ એક નવી વસ્તુ પણ કોરોના કદાચ આપણને શીખવાડી જાય, એક સારી શીખ કે કેવી રીતે લિમિટમાં રહીને ગણપતિજીની આરાધના કરવી. નાની મૂર્તિ પણ, જેમ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે મૂળ વાત તો શ્રદ્ધાનો વિષય છે, તો શ્રદ્ધા નાની મોટી મૂર્તિથી વધુ ઓછી નથી થઈ શકતી, એ આપણને ખબર છે. તો એ જો આપણે તો એ વધુ યોગ્ય રહેશે.
એટલે આ વર્ષે તો જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે. હવે આ જી 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 એ વર્ષે પણ ભલે પછી ભીડ ભલે એકઠી થાય ભક્તોની, એનો વાંધો હમ. નથી, પણ આ જે મૂર્તિની સાઈઝ અથવા જો ડીજે વગેરે છે એના પર પણ કંટ્રોલ આવે તો આ કોરોનાનો એક સફળતા કહી શકાય. જી 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 ચોક્કસથી અમુક એવી બાબતો છે કે જે કોરોનાના લીધે આપણને કહી શકાય પોઝિટિવ ઇમ્પેક્ટ પણ ક્યાંક જોવા મળતી હોય છે, ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આપણી સાથે હવે બાળાસાહેબ કામળેજી પણ જોડાયા છે. જો આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં જે લાલબાગની સ્થાપના કરવામાં આવે છે ત્યાં તેઓ તેના મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે. બાળાસાહેબ કામળેજી, આપનું સ્વાગત છે. આપને મારો અવાજ આવી રહ્યો છે? जी बाला साहब जी, जानना चाहूंगी कि लालबाग की यहाँ पर जो स्थापना की जाती है उसके बारे में दर्शकों को बताएं, क्योंकि इस बार बहुत कुछ मिस करने वाले हैं आप, क्योंकि जिस तरह से कोरोना की महामारी चल रही है उसकी सबसे ज्यादा असर मुंबई में देखने मिल रही है, और कोरोना के इस असर को ध्यान में रख के ये जो डिसीजन लिया गया है उसे आप किस तरह से देख रहे हैं? इस बार मूर्ति जो बहुत ही अहम, वहां पर बहुत बड़ी मूर्ति बिठाई जाती है, लोग दूर दूर से आते हैं, काफी लाइनें देखने मिलती है, लेकिन ये इस बार नहीं हो पाएगा. लालबाग का राजा सार्वजनिक गणेशोत्सव मंडल का अभी ये साल है, ये 87th ईयर है. हम आप सबको पता है लालबाग का राजा सार्वजनिक गणेशोत्सव मंडल लास्ट 87th ईयर से ये जो गणपति बप्पा का फेस्टिवल हम लोग मनाते हैं. फेस्टिवल मनाते वक्त हम पहले हमारी जो रिस्पॉन्सिबिलिटी रहती है वो सामाजिक रिस्पॉन्सिबिलिटी रहती है, सोशल रिस्पॉन्सिबिलिटी. इसमें हम लोग ध्यान में रखे ये सारा गणेशोत्सव हम लोग इतने सालों से मनाते आए हैं. भाविकों का ख्याल रखना, उनकी सुरक्षितता, उनका हेल्थ की सुरक्षितता और ये सारे चीज मद्देनजर रखते हुए हम लोग ये लालबाग का राजा का फेस्टिवल लास्ट 87th ईयर से कर रहे हैं. अभी ये साल हम सबको पता है कि पूरी दुनिया कोरोना वायरस का जो महाभयंकर संकट आ पड़ा है, उसमें अपने हिंदुस्तान में महाराष्ट्र में इसकी संख्या बहुत ज्यादा है. और महाराष्ट्र मुंबई शहर ये अपने पूरे हिंदुस्तान की एक आर्थिक कैपिटल है और इसमें बहुत ज्यादा पैमाने से कोरोना का इफेक्ट है. और लालबाग का राजा अगर हम बोले तो लालबाग का राजा बोलेगा तो भाविकों की क्राउड बहुत सारा लालबाग का राजा के दर्शन के लिए पूरी दुनिया भर से भाविक आते हैं. गुजरात से भाविक बहुत ज्यादा पैमाने पे आते हैं. बल्कि मैं कहता हूँ कि 2 दिन पहले गुजरात, अहमदाबाद, सूरत, बड़ौदा, यहाँ से बहुत सारे भाविक हमारे लालबाग के राजा के दर्शन के लिए 2 दिन पहले आते हैं और उनकी व्यवस्था हम लोग करने में जुड़े रहते हैं. हमारा फेस्टिवल ही गणेश चतुर्थी के 2 दिन पहले स्टार्ट होता है, क्योंकि भाविक दुनिया भर से आते हैं, वहां पे लाइन में खड़े रहते हैं, तो उनकी पूरी व्यवस्था करना, खाने पीने का बंदोबस्त करना, उनका अच्छे से वेदर शेड प्रोवाइड करना, ये सारे काम हम लोग बड़ी खुशी से करते हैं और लास्ट 87 से करते हैं. इसमें कोई बात नहीं है. लेकिन अभी लेकिन इस बार ये सब नहीं हो पाएगा, तो कहीं ना कहीं एक साल में कोरोना का जो गड़त छाया हमारे पूरे मुंबई शहर में ज्यादा है. हर दिन पेशेंट बढ़ते हैं और हमें भी बड़े दुख होता है कि ये हमारा लालबाग का राजा का फेस्टिवल मीन्स लालबाग का राजा की मूर्ति की प्राण प्रतिष्ठापना न करते हुए हमें आरोग्य उत्सव कर रहे हैं. क्योंकि लालबाग का राजा का उत्सव तो हम अगले साल बहुत बड़े धूमधाम से करेंगे ही, लेकिन इस साल में गणपति बापा की प्रतिष्ठापना नहीं करके, बिकॉज इतना बड़े पैमाने पे जो रश होता है, लालबाग का राजा बोले को भाविकों की गर्दी, ये हमारा रेशो, ये हमारा समीकरण है. तो इसी की वजह से इस साल हम लोगों ने डिसाइड किया है, बड़े जड़ भावनाएं हमारे इसके बारे में जुड़ी हुई है कि ये गणपति बापा की मूर्ति की प्रतिष्ठापना नहीं करेंगे, बल्कि हमारे समाज के लिए, हमारे देश बांधवों के लिए, हमारे देश के लिए, नागरिकों के लिए जो आरोग्य उत्सव है वो आरोग्य उत्सव करेंगे. अभी इस प्लाज्मा डोनेशन कैंप रहेगा, 10 दिन ब्लड डोनेशन कैंप रहेगा, बाद में हेल्थ चेकअप कैंप रहेंगे. वेरियस टाइप्स ऑफ कोरोना के इफेक्ट है, तो इफेक्ट जो हम लोग काउंट कर दे नागरिकों की, कोरोना वायरस का प्रसार नहीं होना चाहिए, उसके लिए क्या सेफ्टी प्रिकॉशंस लेना चाहिए, उसके लिए कैसे अलर्ट रहना चाहिए, क्या क्या मेजर हमको लेना, क्या करना है, घर में बैठना है, ये सारे जो प्रिकॉशनरी जो सजेशंस है, इंस्ट्रक्शंस है, हम एक कैंप के द्वारा भाविकों को दे देंगे. हमें पता है अगर लालबाग राजा का यहाँ पे हमें बहुत दिनों से, बहुत सालों से अनुभव है, लालबाग का राजा का जिस जगह पे
अभी जब भी बापा भी नहीं होते तो उसी दिन हर दिन 500 लोग आके उस जगह का दर्शन लेते हैं। बल्कि अगर गणपति बापा का जो दिन रहता है गणेश चतुर्थी से अनंत चतुर्दशी तक, ये 10 दिन 11 दिन में भाविकों की अलोट संख्या रहती है, बहुत सारी पैमाने पे भीड़ रहती है। तो इसी को मद्देनजर रखते हुए ये जो कोरोना का संसर्ग है, अभी इसका चयन बढ़ रहा है, कम्युनिटी संसर्ग बढ़ रहा है, चयन बढ़ती जा रही है, तो कहीं ना कहीं तो एक सोशल रिस्पॉन्सिबिलिटी समझ के हमने इसको तोड़ने जी, और बहुत ही अच्छा काम आप कर रहे हैं। उस मतलब इस बार अगर स्थापना नहीं हो पा रही तो आरोग्य से जुड़ी हुई काफी सारी सेवाएं आप इस बार लोगों को देने वाले हैं, और ये एक कह सकते हैं कि गणेश जी की पूजा से भी बढ़कर कुछ काम है, क्योंकि देश सेवा वही भगवान की सेवा कही जा सकती है। पराग नायक जी, પરાગ જી પણ આપણી સાથે જોડાયા છે। શિવ શક્તિ યુવક મંડળના પ્રમુખ છે, સત્પરસ્તી સ્થાપના કરવામાં આવે છે મણિનગરમાં। પરાગજી, આ નિર્ણયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જે પ્રકારે મહારાષ્ટ્રમાં ઉજવણી થતી હોય છે તેવી જ રીતે ધૂમધામથી અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવે છે। શહેરના મોટા 5 જે પંડાળો છે ત્યાં મોટી મૂર્તિઓ બનાવવામાં આવે છે અને દરેક લોકો ત્યાં દર્શન માટે જતા હોય છે, પરંતુ આ વખતે 5 પંડાળો પણ સ્થાપના નહીં કરે, આપ પણ નથી કરવાના। આ નિર્ણયને કોરોનાના સમયમાં કેવી રીતે જોઈ રહ્યા છો? અમે કોરોનાના સમયમાં બધા લોકોને અને બધા સેનિટાઈઝ પણ કર્યું છે અને લોકોને કીટ પણ આપી છે અને લોકો કોરોના વાયરસનું અમે સ્વાગત પણ કર્યું શિવ શક્તિ યુવક મંડળ દ્વારા। આ વખતે અમે જે પરંપરાગત અમારી જે મૂર્તિ બેસાડીએ છીએ, અમે જે મૂર્તિ સ્થાપના પધરાવતા નથી અને બેસાડી છે, એ મૂર્તિ પણ સ્થાપના નથી કરવાના, ફક્ત 2 ફૂટની મૂર્તિ સ્થાપના કરવાના છે। અને આ દરમિયાન કોરોનાની જે અમારી એમ્બ્યુલન્સ વગેરે આવે છે એમના બ્લડ ટેસ્ટ ને કોરોના ટેસ્ટ એ બધા કરવાનો અમે આ વખતે નિર્ણય લીધો છે। આખી સોસાયટી અને આજુબાજુના જે લોકો લગભગ 5 થી 7 હજાર લોકો છે એ બધાના ટેસ્ટ થઈ જાય એવો અમે સંકલ્પ લીધો છે। જી જી જી, ચોક્કસથી સિદ્ધાર્થજી, આ વખતે સોસાયટીમાં પણ જે ના પાડવામાં આવી છે, આપના આસપાસમાં પણ ઘણી બધી સોસાયટીઝ હશે જે લોકો ગણપતિજીની સ્થાપના કરશે। આ વખતે જે અપીલ કરવામાં આવી છે લોકો તેને સ્વીકારશે, કારણ કે જે રીતે સંપર્કથી ફેલાતો આ રોગ છે, લોકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે નાની મૂર્તિઓ બેસાડવામાં આવે અને તેની સાથે સાથે વિસર્જન પણ નહીં કરવામાં આવે, એ પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે। લોકો એવું કરશે આ વખતે સોસાયટીમાં પણ, આપણે એવું માનીએ છીએ, અમદાવાદમાં પણ એવું જોવા મળશે। અમે ઘણા વર્ષોથી દક્ષિણી સોસાયટીમાં જ વિસર્જન કરીએ છીએ। અમારી જે મોટી મૂર્તિ છે અમે ફેરવીને લાવીને પાછી ઘોડાસર જે બગીચો છે, તળાવ છે, ત્યાં અમે પ્રસ્થાપિત કરીએ છીએ અને નાની મૂર્તિ દક્ષિણી સોસાયટીમાં જ અમે નાનો કુંડ બનાવીને વિસર્જન કરીએ છીએ, એટલે માટીની જ મૂર્તિ લાવીએ છીએ। એટલે બધા લોકોને નમ્ર વિનંતી છે, બધા સંગઠનોને નમ્ર વિનંતી છે કે આ વખતે પોતાના મંડપમાં જ વિસર્જન કરે મૂર્તિનું। જી જી, સિદ્ધાર્થજી, અત્યારે આપણે ત્યાં અમદાવાદની વાત કરવામાં આવે તો જે રીતે રથયાત્રા ન નીકળી ત્યારે ઘણા બધા લોકોની લાગણી દુભાઈ છે। હવે વધુ એક એવો તહેવાર છે, વધુ એક એવો ઉત્સવ છે કે જે કોરોનાના લીધે આપણે નહીં ઉજવી શકીએ, પરંતુ ક્યાંક લોકોને એવું પણ સમજાવવું છે કે આપણે ધૂમધામથી નથી ઉજવી શકતા, પરંતુ આપણી લાગણીઓ છે, આપણી જે ભાવનાઓ છે એ ચોક્કસપણે ભગવાન સુધી પહોંચશે। જે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે કે નાની મૂર્તિ આપણે બેસાડી શકીએ, વ્યક્તિગત પોતાના ઘરમાં આપણે વિસર્જન કરીએ, તો એ જે ભાવનાઓ છે, જે આપણી અંદરની લાગણી છે, ભગવાન સુધી ચોક્કસપણે પહોંચશે। બિલકુલ સાચી વાત છે। અને જેમ મેં કીધું એમ રથયાત્રા આવી, હવે થોડા સમય પછી 15મી ઓગસ્ટ આવશે, રક્ષાબંધન આવશે, સૌરાષ્ટ્રમાં તો આપણે સાતમ આઠમનો લગભગ 5 થી 6 દિવસ મેળો ચાલતો હોય છે, પછી દશેરા આવશે, નવરાત્રી આવશે, દિવાળી આવશે, એટલે આપણા બધા ઉત્સવોમાં એટલે આપણું એક સંસ્કૃતિ છે કે જેમ કહેવાય છે ને કે જ્ઞાન વેચો એમ વધે, એમ આપણી જે ખુશી છે એ આપણે જેટલા લોકો વચ્ચે રહીને વેચીએ એટલું એ વધતી હોય છે, એટલી બમણી થતી હોય છે। એટલે આ પાછળનો આશય એ સમયમાં અથવા તો આજના સમયમાં એટલા જ યોગ્ય છે। આપણે 3નું જ ઉદાહરણ લઈએ તો આપણે ધાબે પણ બધા કેટલા બધા ભેગા થઈને કરતા હોઈએ છીએ। આપણા ઉત્સવોની એક પેટર્ન છે, એક આપણો એક આપણી પરંપરા રહી છે। હવે આ એક આખી નવી વસ્તુ છે। એવું કહેવાય છે કે 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લુ આવ્યો ત્યારે આવું જ કંઈક થયેલું, ત્યારે હું કે તમે કે પરાગભાઈ કે બાળા સાહેબ કોઈ હતા નહીં ત્યારે, એટલે આપણે બધા એક કોઈક નવા અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ। એટલે આ હું કદાચ ત્રીજી વાર આ પ્રોગ્રામમાં કહી રહ્યો છું
કે આપણો સમાજ એટલો જાગૃત છે, એટલો જવાબદાર છે કે રથયાત્રા વખતે તમે સાચું કહ્યું કે લાગણી દુભાઈ હતી, પણ એ કદાચ એવો અનુભવ હતો કે આવું, એટલે આપણે એ વિચારવા માટે કદાચ તૈયાર નહોતા માનસિક રીતને અને લાગણીની રીતના કે શું આ શક્ય છે ખરું. અમદાવાદમાં 143 વર્ષથી બાળા સાહેબે જેમ કીધું એમ 70-80 વર્ષથી લાલબાગના રાજા, આપણે 143 વર્ષથી રથયાત્રા ના નીકળે એવું શક્ય છે ખરું. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને જેનો ડર હોય છે એ બની જાય છે, ત્યારે આપણને એમ થાય છે કે ના, આપણે જે ડરતા હતા એટલી બધી ખરાબ વાત નહોતી. અને છેવટે આ રોગનું લક્ષણ જ એ છે, અથવા તો એને ફેલાવાની વાત જ એ છે કે જેટલા લોકો વધુ થશે એટલા એના સંસર્ગમાં એનો જે ચેપ છે એ વધુ ફેલાવાનો છે. એટલે મેં જે આગળ આપણે બધા ભેગા મળીને જે ઉત્સવ ઉજવીએ છીએ, તો એક વર્ષ આપણે જરા रेस्ट ले लिया अथवा तो ब्रेक ले लिया। जी 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 चौक्कस जी जी बाला साहेब जी, अभी जो जितने भी लोग आपके साथ जुड़े हो, क्योंकि ये बहुत बड़ा ही जो आयोजन है, सबसे बड़ा आयोजन अगर होता है तो वो लालबाग में होता है। लालबाग जी गणपति, उनकी जो स्थापना होती है, आपके साथ जुड़े हुए जो भी दूसरे लोग हैं और साथ ही साथ दूसरे महाराष्ट्र वासी और जो वहां पे हर साल आते हैं, उनकी क्या प्रतिक्रियाएं आपको मिली है जब ये जानने मिला है कि इस बार स्थापना नहीं हो पाएगी, इस बार पूजा नहीं हो पाएगी? जो लोग 2-3 किलोमीटर तक लाइन लगाते हैं, 2-3 दिन पहले से वहां पर आ जाते हैं, और इसके अलावा जो आपके साथ आयोजन में जुड़े हुए लोग हैं, उनकी क्या प्रतिक्रियाएं मिल रही हैं इस बार? इस साल हमने डिसीजन लिया है, ये डिसीजन लेते हुए हमने कम से कम 1.5 महीने तक हमारी कार्यकारिणी मीटिंग की इसके ऊपर चर्चा हुई थी। हाँ। ये जो सब्जेक्ट है अभी सिद्धार्थ जी ने सीधा छाया साहब ने जो बताया कि उड़ीसा का जगन्नाथपुरी का जो रथ यात्रा है वो सुप्रीम कोर्ट के आदेश के अनुसार वहाँ पे कुछ लिमिटेड भाविकों के साथ निकाली थी। हाँ जी, हाँ जी। ये एक बात क्लियर है कि हिंदुस्तान में उड़ीसा स्टेट बोलो या महाराष्ट्र स्टेट, इसके पॉपुलेशन में डिफरेंस है, बहुत सारा फर्क है, और वहाँ का जो अभी कोरोना का इफेक्ट है और महाराष्ट्र का जो इफेक्ट है वो पूरे हिंदुस्तान में बहुत ज्यादा है। हाँ जी। तो हम लोग कोई भी जो प्रोग्राम है वो ऑर्गेनाइज करने में किसी भी प्रकार का डर हमारे मन में नहीं है। समाज हित की भावना है, देश हित की भावना है। जी जी, और इस बार यही देश सेवा माननी पड़ेगी। बाला साहेब जी, પરાગનાયજી, આ વખતે પ્રસાદનું પણ વિતરણ નહીં કરવામાં આવે, પરંતુ આશા રાખીએ છીએ કે વિઘ્નહર્તા વિઘ્ન હરશે. પરાગનાયકજી, વિઘ્નહર્તા 100% વિઘ્ન હરશે, દેશનું અને દુનિયામાંથી કોરોનાની નાબૂદી કરશે. અને ફક્ત આરતી કરીશું, પ્રસાદની આરતી આપીશું, અને એમાં કપૂર અને જેના કારણે વાતાવરણ શુદ્ધ થાય એ પ્રકારનું આરતી અને પૂજા હવન અમે કરીશું, એવું અમે નક્કી જી 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 ચોક્કસ. સિદ્ધાર્થજી, તમામ જે નાગરિકો, સામાન્ય જનતા પણ આમાં સમર્થન આપશે? ચોક્કસપણે આપશે જ, અને આપ્યું જ છે. રથયાત્રાનું ઉદાહરણ આપણું તાજું જ છે અમદાવાદનું. જી જી ચોક્કસ. એ બાલા સાહેબજી, મનદુખ થયું પણ છેવટે પ્રજા સાથે જ રહી છે. જી 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 સિદ્ધાર્થજી. હા, એટલે પ્રજા સાથે જ છે. થોડું મનદુખ થાય, મેં કીધું એ પ્રમાણે નવો અનુભવ છે. આપણે આશા રાખીએ કે આપણી આવનારી પેઢીઓને આવા અનુભવ ન થાય. પણ હું ફરીવાર કહું છું, આપણે બધા બહુ જવાબદાર છીએ. જ્યારે એવું લાગતું હતું કે નહીં શક્ય બને, કારણ કે અમુક તહેવારો તો ઉજવવા જ પડે, ન ચાલે એવી એક માનસિકતા અમુક લોકોમાં છે. પણ એ લોકો લઘુમતીમાં છે, એમની કોઈ બહુ મોટી સંખ્યા છે નહીં. એ રથયાત્રાના ઉદાહરણ પરથી મળ્યું ને લાલબાગચા રાજાનો જે નિર્ણય લેવાયો એને પણ લોકોએ સ્વીકાર્યો છે. અમદાવાદમાં પરાગભાઈ જેવા જાગૃત નાગરિકોએ અને જે આયોજકો છે એમને નિર્ણય લીધો છે, એને પણ લોકોએ આજે 3 દિવસ થઈ ગયા સ્વીકારી લીધો છે. એટલે મેચ્યોર થઈ રહ્યા છીએ આપણે, આપણા માટે જ સારી વાત છે. અને એક નાનકડો વિષય આમાં મૂકું. હા જી, ચોક્કસથી. આપણે આ વખતે અમરનાથ યાત્રા પણ રોકી છે. જી જી. તો એનો આપણને મોટો ફાયદો મળ્યો. 370 ની કલમ ગઈ અને કાશ્મીર આપણામાં આવ્યું. એવું કોઈ ભગવાનનું પણ ઈચ્છા હશે કે ભાઈ આ એક વર્ષ પૂજા ના થાય તો કોઈ સારું ફળ
આપણા દેશ અને દુનિયાને નહીં મળે. પરાગભાઈ, પૂજા તો થશે, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પણ પૂજા કરી શકે છે. ભગવાનને આપણે ઘરથી પણ યાદ કરી જ શકીએ છીએ. મોટો ઉત્સવ ના બસ થઈ જાય. માત્ર મોટા ઉત્સવની વાત છે કે જેની માટે આ નિર્ણય લેવાયો છે. કોઈની પણ લાગણી ન દુભાય એ પ્રકારનો જ આ નિર્ણય લેવાયો છે. बाला साहब जी, जो लालबाग में जो स्थापना की जाती है गणपति जी की, उसकी आरती के बारे में भी थोड़ा जानना चाहेंगे, जिसको इस बार सभी लोग बहुत याद करेंगे, बहुत ही मिस करेंगे. इस बार अभी गणपति बापा की प्रतिष्ठापना होने वाली नहीं है, तो आरती भी आप लोग समझ सकते हैं कि आरती भी नहीं होगी. लेकिन जो हमने बोला है कि गणेशोत्सव ये आरोग्य उत्सव रहेगा, तो ये जो भाविक है, हमारे जो सारे जनता है, इनके लिए आरोग्य की सेवा हम लोग जो कर रहे हैं, वो एक प्रकार भगवान की आरती ही है, जो अभी जरूरत है. इस समाज में कोरोना का इफेक्ट बढ़ रहा है, बहुत सारे पेशेंट बढ़ रहे हैं, तो उनको कुछ प्रोटेक्ट करना चाहिए, उनकी संख्या कम होनी चाहिए. उसके लिए जो हम लोग अभी उपाय योजना कर रहे हैं, उसमें ज्यादा से ज्यादा सेवा भाविकों के लिए कर रहे हैं. तो हमें ये मानना है कि जन सेवा यही ईश्वर सेवा है. अभी भगवान की मूर्ति इस साल नहीं स्थापन हुई, लेकिन अगले साल हम लोग निश्चित है ऐसा करेंगे कि भगवान का उत्सव बड़े धूमधाम से, बहुत बड़ी खुशी से हम लोग अगले साल का उत्सव मनाएंगे. लेकिन ये साल तो हमें भी दुख रहेगा कि बापा की पूजा हमारे हाथों भी नहीं हो रही है. और भाविकों को जो करोड़ों भाविक आते हैं दुनिया भर से, उनके प्रति भी हमारा बहुत आदर है, उनके भावनाओं को भी हम कदर करते हैं. बहुत सारे हमें बोले भी है इसमें कुछ हो सकता है क्या, पर ऐसा है कि हमारा ये मानना है कि भगवान की मूर्ति, उसकी भक्ति जो है वो भगवान की मूर्ति की ऊंची या हाइट पे नहीं तोली जा सकती. लेकिन बाला साहब जी, छोटी मूर्ति की स्थापना करने की अपील की गई है, तो क्या ऐसा कोई आयोजन किया गया है लाल बाग में कि छोटी मूर्ति की स्थापना की जाए और अंदर के लोग ही पूजा करें, या ऐसा कोई आयोजन किया गया है वहां पे? नहीं, मैं वही कहना चाहता हूँ कि लालबाग का राजा का मूर्ति की जो हाइट है वो हमारे लिए वो सब्जेक्ट नहीं है. हमारा जो मानना है कि यहाँ पे जो आने वाले भाविकों की संख्या है, वो भाविकों की संख्या बहुत बड़ी पैमाने से आते हैं. हमें हर साल का अनुभव है. अभी आपको मालूम है लालबाग का राजा का जो फेस्टिवल रहता है 10 दिन का, वो और लालबाग का राजा के भाविकों की गर्दी, ये एक अटूट संबंध है आज तक का. और जो लाखों करोड़ों भाविक हर रोज आते हैं, उनकी व्यवस्था करने में हम लोग सब जुड़े रहते हैं. यहाँ पे कुछ डेकोरेशन या कुछ बहुत ज्यादा एक्स्ट्रा एक्टिविटीज ये करने से पहले जितने सारे लाखों भाविक यहाँ पे हर रोज आते हैं, उनको सुरक्षित लालबाग का राजा का दर्शन कैसे होना चाहिए, इसी व्यवस्था में हम सारे कार्यकर्ता फील्ड में काम करते हैं. हम लोग अगर छोटी मूर्ति, ये जो सवाल है हमारे लिए उतना सवाल इम्पोर्टेंट नहीं था, बल्कि अगर गणपति बापा का उत्सव यहाँ कोई भी जाता है किसी भी हाल में, तो जो आने वाले भाविक है वो भाविकों की संख्या निश्चित स्वरूप से बहुत ज्यादा रहती थी. और कोरोना का जो संसर्ग है वो ज्यादा होना नहीं चाहिए. ये उद्देश्य है, वो उद्देश्य के लिए हम तो इस बार हम सिर्फ यही एक उद्देश्य के साथ इस उत्सव को मनाएंगे. जी सिद्धार्थ जी, अंत में आप शो क्या मांगो? मैं बाड़ा साहब से एक छोटा सा सवाल करना चाहूंगा. हाँ जी जी जी. बाड़ा साहब, अब इस बार तो कोरोना है, तो छोटी मूर्ति या मिट्टी की मूर्ति हम यहाँ पे भी कर रहे हैं, तो क्या ये उदाहरण लालबाग राजा आने वाले साल में आगे बढ़ा सकता है क्या, कि अब अगले साल से यही करेंगे, बहुत बड़ी मूर्ति ना हो, मिट्टी की बने, ताकि तुरंत घुल जाए समुद्र के पानी में, और जो सीसीटीवी की व्यवस्था अच्छी तरीके से जी 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 बाला साहब जी, समय थोड़ा ओछो से अपने पास. जी बताना चाहता हूँ कि लालबाग का राजा का जो मूर्ति है वो जैसे स्थापित हुई है 1934 में, तभी से आज तक वो लालबाग का राजा पूजा की मूर्ति है. वो हम प्लास्टर ऑफ पेरिस से बनाते ही है. और वो पूजा की मूर्ति के होने के कारण उसके भाविकों की जो श्रद्धा है उसके प्रति, वो जैसा उनका रूप है, लालबाग का राजा का भाविकों का जो रूप गणपति का मन में आंख में भरा है, वो अभी तक वैसे के वैसे है. उसमें भाविकों की बहुत सारी श्रद्धा जुड़ी हुई है और वो सब उनके साथ जुड़ी हुई है. तो ये साल ऐसे हुआ, नेक्स्ट साल ऐसा हुआ, ये हमारा सब्जेक्ट नहीं है. लेकिन और फर्स्ट ऑफ ऑल हमारे लालबाग का राजा जो मूर्ति है वो ज्यादा से ज्यादा 12.5 या 14 फुट के दरमियान ही रहती है. वो बहुत 22 फुट 25 फुट हमारा वो नहीं है लालबाग का राजा का मूर्ति. जी जी, जो सदियों से चलता आया हुआ है, वो परंपरा है. जी जी. तो विसर्जन का जो प्रक्रिया है वो भी हम बड़े मांगल्यपूर्ण
पवित्र रखे हुए हम लोग विसर्जन करते हैं। मंडल ने उसके लिए सेपरेट एक तराफा, एडवांस इलेक्ट्रोमैकेनिकल तराफा बनाया है, राफ्ट। वो राफ्ट हम लोग बड़ी डीप सी में लेके जाते हैं, 4 to 5 किलोमीटर इन डीप सी, और वहां पे बड़े भावपूर्ण पवित्र मांगल्य रख के हम लोग लाल बहादुर राजा का इमर्शन करते हैं। तो इसमें जी जो सालों साल आई जो प्रथा चली आ रही है हमारे लाल बहादुर राजा के लिए, भाविकों का श्रद्धा का आदर करते हुए और हमारे सारे श्रद्धाओं की वो भावना जुड़ी है, उनका आदर करते हुए ये जो फेस्टिवल है अगले साल हम लोग ऐसे ही मनाएंगे। ये साल जी आरोग्य उत्सव रहेगा और बहुत सारे मेडिकल एक्टिविटीज रहेंगे। सीएम फंड को 25 लाख हमने डोनेशन किया है कोरोना के अगेंस्ट लड़ाई में। और हम लोग शहीद जो पुलिस कर्मचारी है मुंबई के, महाराष्ट्र के, जो कोरोना के बंदोबस्त में ड्यूटी कर रहे थे, तो वो जो शहीद हुए उनके फैमिलीज को हम लोग मदद कर रहे हैं, फाइनेंशियल मदद कर रहे हैं, उनका गौरव कर रहे हैं। अभी हिंदुस्तान के बॉर्डर पे चाइना के साथ लड़ाई करते वक्त हमारे जो वीर जवान शहीद हुए, तो वो सारे हिंदुस्तान के वीर जवान जो है शहीद हुए, उनके फैमिली को हम लोग ऑनलाइन बुला के उनको हम लोग ऑनलाइन फाइनेंशियल हेल्प करने वाले हैं। ये सारे जी बहुत ही अच्छा काम आप कर रहे हैं। इस बार का जो गणेश उत्सव है लगता है कि वो बाकी सारे गणेश उत्सव से बहुत ही ज्यादा कह सकते हैं कि लोगों के लिए मदद रूप रहेगा। तो ये देश की सेवा के लिए आप जो कर रहे हैं, तो शायद इस बार गणपति जी પરાગ ભાઈ, હું આશા રાખું છું કે અમદાવાદમાં પણ આ જ પ્રકારના આયોજનો થશે આ વખતે ગણેશ ઉત્સવમાં। બધા લોકો કઈ ને કઈ પ્રજાને ઉપયોગી થાય એવા જ કામો કરે। જી ચોક્કસથી। સમય અહીંયા સમાપ્ત થાય છે। સિદ્ધાર્થ હયાજી, બાળાસાહેબ કામલેજી, પરાગ નાયકજી, આ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો આજે આપણે વાત કરી છે 22મી ઓગસ્ટના રોજ ગણેશ ઉત્સવનો પ્રારંભ થનાર છે, ત્યારે જે મહત્વનો નિર્ણય લેવાયો છે ની જે સ્થાપના કરવામાં આવશે તે મોટી મૂર્તિઓની સ્થાપના નહીં કરી શકાય, પ્રસાદનું વિતરણ પણ નહીં કરી શકાય। પ્રત્યેક એક સોસાયટીમાં એક ગણેશજીની નાની મૂર્તિની સ્થાપના કરી શકો છો, વિસર્જન પણ નહીં કરી શકાય। કોરોનાના કહેરે ક્યાંક દરેક તહેવારનો રંગ બગાડી રહ્યો છે કોરોનાનો કહેર। અને આજે ફરી એક વખત એટલે રથયાત્રા પછી ગણેશોત્સવનો જે માહોલ છે તે પણ ક્યાંક આપણને ફીકો જોવા મળશે, પરંતુ છતાં પણ લોકોની જે લાગણીઓ છે, લોકો જે પ્રકારનું આયોજન કરી રહ્યા છે, આપણે જે પ્રકારે સાંભળ્યું, લોકો દેશ સેવા કરી રહ્યા છે, આ એક ખૂબ જ સારું ઉદાહરણ આપણી માટે છે। આશા રાખીએ છીએ કે દરેક જગ્યા આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી આ જ રીતે કરવામાં આવે। ત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।